બધા મિત્રોને કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે દર્શન ચેનલમાં. તો આજે જવાનું છે આપણે મિની સોમનાથ. તો તમને આ વિડીયો પૂરો બતાડીશું અને વ્લોગમાં તમે બન્યા રહેજો. અને ખોડિયામાના મંદિરે જવાનું છે ઉગલવાણ, તો તે ડુંગરા માથે આવેલું છે. તો તમને આ પૂરો વ્લોગમાં તમે બન્યા રહેજો, તમને પૂરો વ્લોગ બતાડીશ. તો ચાલો જઈશું આપણે ત્યાં. તો ફાઇનલી આપણે જવા માટે નીકળી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આપણે ફોરવેલ તૈયાર કરી નાખી છે. અને આપણે જવાનું છે હવે પેલા દુધાળા, ત્યાંથી આપણે જઈશું પેટ મહાદેવના દર્શન કરી. તો ફાઇનલી આપણે ગામડે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે જૂના ઘરે આવી ગયા છીએ દુધાળા નંબર 2. તો આપણે હવે આનાથી નીકળશું. તો ચાલો જઈશું આપણે હવે ત્યાં મહાદેવના દર્શન કરવા અને ખોડિયા માતાજીના મંદિરે. તો ચાલો આપણે હવે ફોરવ્હીલમાં બેસવાની તૈયારી છે અને આપણે દુધાળાથી નીકળી જવાનું છે બાબરિયા ધાર અને ત્યાંથી જવાનું છે ઓગળવણ. તો આ વ્લોગમાં તમે બન્યા રહીજો. તો ચાલો જઈશું આપણે હવે ત્યાં. તો આપણે ફોરવ્હીલમાં બેસી ગયા છીએ. આપણે સોમનાથ મહાદેવ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કે આ ગેટે હવે દાદરા ચડીશું આપણે. આ સોમનાથ મહાદેવનો ગેટ છે પાછો અને તમે જોઈ શકો છો આ દાદરા છે. તો અત્યારે ચડી રહ્યા છીએ અમે. બહુ ઊંચાઈ વાળો છે. તો આ પાછળ ગેટ છે, સામે આપણી ફરેલું છે. તે અકેગઢ પાસે આવેલું છે, તમે જોઈ શકો છો. પોગી જશે બી તમે જોઈ શકો છો. અહીંયા ગુફા છે મસ્ત મજાની. કેમેરો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ એક છે ગુફા. તો આપણે જઈશું અહીંયા અંદર.
તમે જોઈ શકો છો આ બાજુ છે મહાદેવ, સોમનાથ મહાદેવ. તો તમે દર્શન કરી લેજો. આપણે દર્શન કરી લીધા છે. આ બાજુ છે ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. તો ફાઇનલી આપણે બહારની તરફ આવી ગયા છીએ. અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે, મસ્ત મજાનો. હવે જવાનું છે સામે હનુમાન ડેરીએ. તો ફાઇનલી આપણે જવાનું છે સામે હનુમાન ડેરીએ. તો ચાલો જઈશું આપણે હવે ધામમાંથી હનુમાન ડેરીના દર્શન કરવા. મજા આવે કે ના? આમાં પીડા એટલે પૂરું. હો હા, આપણે જવાનું છે તારે હનુમાન ડેરીએ. અત્યારે આપણે જઈશું હનુમાન ડેરીએ. અહીંયા કેવું તમે જોઈ શકો છો, કેવું જંગલ છે એકદમ. રસ્તો નાનો એવો કેળો છે. દેખો દેખો અહીંયા અમારા નયનભાઈ છે. આવા ડુંગરા છે. આ છે હનુમાન દાદા ડેરી. જય હનુમાન દાદા. તો તમે જોઈ શકો છો આ બાજુ છે સુંદર મજાનો નજારો અને મસ્ત મજાના બધા ગામડા બતાય છે. મસ્ત મજાનો નજારો છે. આ બાજુ દીપડાઓ પણ હોઈ શકે છે. તો અહીંયા બધા ફોટા પાડી રહ્યા છે. આ બાજુ સારું છે. ફાઇનલ હવે આપણે ઉતરવાનું છે હેઠે. સામે આપણા મંદિરે જવાનું છે પાછું મહાદેવ ત્યાં. તો જો પાછું ઉતરવાનું છે. ઉતરવામાં તો એને હેઠે જોડે જ આવીશું આપણે. આ છે અમારા નયનભાઈ. ફાઇનલી આપણે આ ચડવાનું છે તારે ડુંગરો મંદિર. તો આવી ગયું છે વરું. જો આ પાણા છે. આપણે તો થાકી ગયા છીએ ચડી ચડી. જુઓ સામે ઓલા મંદિર હતા, આથી એટલી વાર લાગી ચડતા. થાકી ગયા છીએ આપણે. તો હવે આપણે જઈશું મંદિરે. હવે નીચે ઉતરવાનું છે. આપણે હવે મહાદેવના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા ઉંગણવાણ. તો ચાલો જઈશું. ઉગણવાણ પોકી ગયા છે અને આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા ડુંગરા માથે. તો ચાલો અમે નીકળી ગયા છીએ. જુગુભાઈ ખોડિયારમાંના જય ખોડિયારમાં ત્યાં બોર્ડ મારેલું છે. તો ચાલો જઈશું આપણે ખોડિયારમાંના દર્શન કરવા. તો આપણે અડધર પોકી ગયા છીએ ને દાદરા ચડી રહ્યા છે બધા લોકો. જો અમે અડધર પોકી ગયા છીએ. બે કોળ વડલા છે. ટેટા અહીંયા છે. ફાઇનલી ઉગણવાણ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ બધું છે ખોડિયારમાંનું મંદિર. તે ધારમાંથી આવેલું છે ડુંગરામાંથી.
જોઈ શકો છો આ બધું છે ઉગલમણ. બધા લોકો ચાલે આવે છે. આવું લોકેશન બતાવી છે આ બધું. ફાઇનલી આ છે ઉમરવાન ના ખોડિયા માતાજીનું મંદિર. તમે જોઈ શકો છો ખોડિયામાનું મંદિર છે. તમે દર્શન કરી લેજો. જય ખોડિયામાં. તો આપણે ખોડિયામાના દર્શન કરી લીધા છે. હવે આપણે જવાનું છે મંદિરની પાછળ, ત્યાં પથ્થર નીચે લીધો. જોઈ શકો કેસુડો છે, તો આપણે લેવા જશું કેસુડો. ફાઇનલી તમે જોઈ શકો છો આ છે કેસુડો. તે અમે જોવા ઘણો બધો ભેળો કરી કેવડા માથે ચડી જશે. તમે જોઈ શકો છો હવે જો કેવડા ડેલ માથે ચડી જશે. ખખેરો કરી નાખ્યો આપણે. તો આ કેસુડો છે, ધૂળેટીમાં નાવાનો. તો એટલો કેસુડો લઈ લીધો છે આપણે. હવે આ ધાર ચડવાની છે આપણે. તો આ બધું છે ઉગણમાં. આપણે કેવડો ભરી લેવું હવે ને જવાનું છે હવે ઘરે. તો આ વ્લોગ અહીંયા સુધી રાખશો. તો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળ્યું આવતા નવા વ્લોગમાં. બધા મિત્રોને બાય બાય.